નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી ઢોર પાર્ટી સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગોપાલકો પાસેથી રૂપિયા લઈને ગાયો છોડવામાં આવતી હોવાના દાવાઓ બાદ મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। સ્થાનિક સ્તરે કરવામાં આવેલા આક્ષેપો અનુસાર ઢોર પકડ્યા બાદ કેટલાક કર્મચારીઓ ગોપાલકો પાસેથી નાણાંની માંગણી કરે છે અને રૂપિયા મળ્યા બાદ ગાયો છોડવામાં આવે છે। એટલું જ નહીં, દૂધ આપતી ગાય પકડાય ત્યારે 2 વાછરડાની માંગ કરવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આક્ષેપો સામે આવ્યા બાદ ઢોર પાર્ટીના કર્મચારીઓની કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। મ્યુનિસિપલ કમિશનરે ઢોર નિયંત્રણ માટે કડક સૂચનાઓ આપી હોવા છતાં નિયમોના ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપો તંત્ર માટે પડકારરૂપ બન્યા છે। શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવતી હોવા છતાં હવે લોકો તંત્રની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે। આક્ષેપોની તપાસ બાદ જવાબદારો સામે પગલાં લેવાય છે કે નહીં તે જોવું રહ્યું।